શું કરે છે ભૂમિબેન? લે આવો આવો ગીતાબેન. હા જો આવ્યા હો બેન. હા, હા. જય શ્રી કૃષ્ણ. એ બેન તમે નવી વહુ કેમ દેખાતી નથી? ક્યાંય ગઈ છે? એ હા, બે જણા હોટલમાં ગયા. વહુ કેવી છે તમારી? હું વાત કરું ગીતાબેન તમને નવી વહુની, એની તો વાત જેટલી કરું એટલી ઓછી છે. સવારમાં 8 વાગ્યે જાગે, હલમલ કરે ત્યાં બપોરના 12 વગાડી દે, વળી પાછા બે જણા ફરવા વયા જાય. રાંધવું તો કોને? બધું બહારથી જ નીકળું ખાવું લાવે કા હોટલમાં જાય. આવ્યા ને એ વાકનું કોઈ એને રાંધ્યું નથી ને ઘરનું કાંઈ ખાધું નથી. મહારાણીની જેમ રે આખો દી. કામ કાજ તો કાંઈ આવડતું નથી. મારો છોકરો બેન એવો પાછો આખો દી હી હા કર્યા કરે. અને બેન કહે ને કે મારે આજ તો આ ખાવું છે તો આ ઉપડા હોટલમાં, કે બહાર જવું છે તો આ ગયા બારા. ઘરમાં ટાંટીઓ કોને ટકે? એ વાત હાચી છે. તમે દીકરી દીકરા બેયના લગ્ન હારે કર્યા તો દીકરીને કેવું છે સાસરીમાં? ગીતાબેન મારી છોકરીને તો છે ને એને હારામાં બહુ સારું છે, અને જમાઈના તો જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે. મારી દીકરી તો સવારમાં જાગે ત્યારે કોઈ હાથ કરવાય જાય નહીં. અને મારા જમાઈ બહુ સારો છે, બહુ હાસ્ય, ને ઘરમાં તો કાંઈ કામ કરવાનું આવે જ નહીં. અને હોટલમાં લઈ જાય, બહાર ફરવા લઈ જાય, કાંઈ વસ્તુની તાણ નહીં. આમ એવો હાસ્ય જમાઈ મારી છોડીને તો બહુ સારું છે એની હારીમાં. મારે હવે કાંઈની ચિંતા નહીં. તમે કીધી એ વાત હાવ સાચી છે બેન. તમારો જમાઈ કેવો દીકરીને હાંચવે છે એમ જ તમારો દીકરો વહુને હાંચવે છે. જમાઈ દીકરીને હાંચવે એ તમને ગમે છે, પણ દીકરો વહુને હાંચવે એ તમને ગમતું નથી. કારણ કે આ વહુ છે ને ઓલી દીકરી છે, ફરક એટલો છે. ગીતાબેન એ તમારી હાવ સાચી વાત છે કે મારો જમાઈ દીકરીને હાંચવે છે તો મને બહુ ગમે છે, પણ મારો દીકરો વહુને હાંચવે છે તો મને નથી ગમતું. તમે તમારી આંખ ઉઘાડી નાખી. આજ પછી હું એવું કોઈ દિવસ નહીં રાખું. દીકરી વહુમાં ફરક નહીં રાખું. બેને મારી દીકરી સમજીને જ રાખીશ. ભૂમિબેન, ઘરમાં જો શાંતિ જોતી હોય ને તો દીકરીને ને વહુને એક સમાન રાખવા પડે. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.